हरे कृष्ण। राधे राधे। आप सर्वेनु प्रथम एक बार हमारा श्रीजी प्रिय रसोदधी चैनल यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक हार्दिक स्वागत तथा वंदन करीए छीए। આજે પોષ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશી છે। પોષ સુદ એકાદશી એટલે પુત્રદા એકાદશી પુષ્ટિ માર્ગે સેવામાં કઈ રીતને વર્ણાયેલી છે, વખણાયેલી છે, તે આજે આપણે થોડી મારા જ્ઞાન અનુસાર જાણવાનો પ્રયત્ન કરીશું। પોષ સુદ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવાય છે। અષ્ટસખા કુંભનદાસજી અને તેમના સ્ત્રી શ્રી આચાર્યજીને શરણે ગયા। તે વખતે તેમના સ્ત્રીએ શ્રી આચાર્યજી પાસે પુત્ર પ્રાપ્તિ થાય તેવો વર માંગ્યો। તે દિવસે પોષ સુદ એકાદશી હતી। આપ શ્રીએ 7 પુત્ર થવાનું વરદાન આપ્યું। તેથી યથા સમય કુંભનદાસજીએ ત્યાં 7 પુત્રો થયા, પરંતુ તેમના કૃષ્ણદાસ અને ચતુર્ભુજદાસ નામના 2 પુત્ર મહાન ભગવત ભક્તો થયા। એક સમય શ્રી ગુસાઈજીએ તમારે કેટલા પુત્ર છે એમ કુંભનદાસજીને પૂછ્યું। જ્યારે તેમણે 7 પુત્રો હોવા છતાં 14 જ પુત્ર છે એમ કહ્યું એટલે તેનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે ખુલાસો કર્યો કે ગોપીજનોની ભાવના અનુસાર સંયોગ અને વિપ્રયોગમાં પ્રભુ સેવા અને નામ કીર્તનની જે સેવા કરે છે તે ચતુર્ભુજદાસજી આખો પુત્ર છે અને કૃષ્ણદાસ કેવળ શ્રી ગોવર્ધનનાથજીની ગાયોની સેવા કરે છે તે અડધો પુત્ર છે। આ રીતે કુંભનદાસજીએ ગોપીજનોના નિગૂઢ ભાવને પ્રગટ કરી પોતાની અલૌકિક ભાવનાત્મક સ્થિતિને જનહિતે પ્રકાશી છે। આ રીતે પુષ્ટિ માર્ગે સેવામાં પોષ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશીનું વર્ણન કરવામાં આવેલું છે। શીતકાલમાં યુગલ સ્વરૂપ દર્શન। તો આજે શ્રીજી પ્રિયાજીએ શીતકાલનું યુગલ સ્વરૂપ દર્શન ધારણ કર્યું છે। हिम ऋतु शशिर ऋतु अति सुखदाई, प्यारी जाके फरगुल सोहे प्रीतम ओढ़ी सरस कवाई। रंग महल में पड़ गए पर्दा धरी अंगीठी सुखदाई, भरत अंगार अंबर अति महक्त सरस सुगंध रहोत्तहा छाई। कभूक मधुर शीत तन व्यापत बैठत अंग सो अंग मिलाई, श्री वल्लभ के चरणा प्राप्त के दास रसिक बलबल जाई। आ रीते શીતકાલમાં યુગલ સ્વરૂપજીના દર્શન આપ સર્વે કરી રહ્યા છો। પોષ સુદ એકાદશી પુત્રદા એકાદશી ના ઉલ્લેખ તથા વર્ણનમાં હમારા અનુસાર કોઈ બી જાતની ભૂલચૂક થઈ હોય તો વૈષ્ણવજનો તમે ક્ષમા કરજો તથા અમને સપોર્ટ કરજો। આ રીતે આજની વિડીયો તમને સારી લાગી હોય તો હમારા શ્રીજી પ્રિયા રસોદધી ચેનલને આપ સબસ્ક્રાઇબ કરજો। જો ન્યૂ સબસ્ક્રાइबर हो तो नीचे આપેલા બેલ આઇકન બટન એટલે કે ઘંટ સ્વરૂપના બટનને ક્લિક કરજો તથા અમારા બધી ચેનલો એટલે કે અમારી બધી વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। અને તમને જો સારી લાગે તો કમેન્ટ અવશ્યથી કરજો, જેથી અમને સપોર્ટ મળે અને નવી વિડીયો તથા આવી રીતે જ્ઞાન સાગરની વિડીયો તમારા સુધી પહોંચાડી શકાય અને સૌ પ્રથમ તમારા યુટ્યુબ ચેનલ ઉપર આવે તે રીતે આજની વિડીયો સારી લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો, લાઈક કરજો, શેર કરજો તથા કમેન્ટ કરજો। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। શ્રીજી પ્રિય સદાય વિજય તે તણામ।